જોઈએ અગત્યના સમાચાર। નંદેસરી પ્રાથમિક શાળા તાલુકા વડોદરામાં 2024-2025માં લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં શ્રી નરેન્દ્રસિંહ પરમાર શેરખી દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ આવ્યો, જેમાં ટ્રોફી, ચોપડા, રોકડ પુરસ્કાર અને કીટ આપવામાં આવી। આ પ્રસંગે શ્રી વિજયસિંહ પરમાર, ડેપ્યુટી સરપંચ રામસિંહ કાકા, પંચાયત સદસ્ય શ્રીમતી મધુબેન સોલંકી, મહિલા ઉપપ્રમુખ વડોદરા જિલ્લા બીજેપી નર્મદાબેન, પંચાયત સદસ્ય પ્રતિકભાઈ, કનુભાઈ પરમાર, શિક્ષકગણ ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વચન આપ્યા। આજરોજ નંદેસરી પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ હતો। ખરેખર શાળાએ ગામનું ઘરણ્યું છે એ કહેવત સાચી થતી દેખાય છે। ખૂબ જ સરસ ભયાણી પરિવાર દ્વારા શાળાનું નિર્માણ કરેલું છે। લગભગ જિલ્લામાં નંબર 1 ઉપર જાય અને શાળાના આચાર્યશ્રી અને એમનો સ્ટાફ પણ બાળકોને પણ જેવી સ્કૂલ એવું જ જ્ઞાન આપી રહ્યા હોય, ખૂબ જ આનંદ થયો। સૌ ભણે, સૌ આગળ વધે અને કન્યા કેળવણીનું પણ મહત્ત્વ અહીંયા જોવા મળ્યું છે। દીકરીઓએ પણ મોટી સંખ્યામાં સારા માર્ક્સ લાવી ઇનામ ગ્રહણ કર્યા છે। આભાર। જય માતાજી।